ઠાકોર સમાજના બંધારણને લઈને વિવાદ વકર્યો। ગીત મામલે થયેલા વિવાદ અંગે કલાકારે માફી માંગી છે। વિવાદ બાદ સુનિલ ઠાકોરે માંગી માફી। કલાકાર સુનિલ ઠાકોરે ગાયું હતું ગીત। વાયરલ ગીત મામલે ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન। કહ્યું, વ્યક્તિગત રીતે બધા સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવાની મારી તૈયારી। આ બંધારણ વ્યક્તિગત નથી, મર્યાદામાં રહીને ગીત ગાવા જોઈએ। सोना चांदीना भावमां थयो वधारो। 10 ग्राम सोनानो भाव 1,61,500 थयो। 1 किलो चांदीनो भाव 2,71,000 पर पहोंच्यो। अमदावादनो वधु एक ब्रिज जोखमी। शास्त्री ब्रिज भारे वाहनों माटे बंध करायो। शास्त्री ब्रिजનું रिपेरिंग शरू। भारे अने मध्यम वाहनों माटे रस्तो बंध रहेशे। विशाला सर्कलथी पिराणा तरफ जता भारे वाहनने हवे बहरामपुराथी पसार थवुं पड़शे। कच्छना काठड़ा गौचरनो मुद्दो वधु गरमायो। आगामी स्थानिक स्वराजनी तालुका जिला पंचायतनी चूंटणीनो लोको करशे बहिष्कार। गाम लोकोनी सभामां लेवायो निर्णय। काठड़ा गामनी गौचर जमीन एरस्ट्रीपने माटे फाळवाता थयो विरोध। हूँ नथुराम गोडसे नाटकनो अमदावादमां विरोध करायो। एनएसयूआईए बोडकदेव सर्कल पासे विरोध कर्यो। गांधीजी अमर रहो गोडसे मुर्दाबादना लखाण लखीने विरोध कर्यो। पंडित दीनदयाळ ऑडिटोरियममां दिवालो पर लखाण लखीने कर्यो विरोध। गोडसेना फोटा पर काळी सही नाखी विरोधना पोस्टर लगाव्या। जामनगरमां टाउन हॉल खाते नथुराम गोडसेना नाटकनो करायो विरोध। कोंग्रेसना कार्यकरोए सूत्रोच्चार करीने विरोध कर्यो। राजकोटमां विरोध बाद जामनगरमां आयोजकोए नाटक रद कर्युं। नथुरामना नाटकना पोस्टरो फाड़ीने आक्रोश व्यक्त कर्यो। जम्मू काश्मीरना कटरामां माता वैष्णोदेवी रोपवे प्रोजेक्टनो उग्र विरोध करायो। मंदिर माटे सूचित रोपवे प्रोजेक्ट सामे स्थानिक वेपारीओ अने રહેવાસીઓએ મોરચો માંડ્યો। રોપવે આવવાથી હજારો પરિવારો બેરોજગાર થઈ જવાનો ભય। ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી। નવપ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બની ધમકી મળી। દિલ્હી બનશે ખાલિસ્તાનના લખાણથી ફફડાટ ફેલાયો। દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડની ટીમે શાળાઓ પર પહોંચી તપાસ હાથ ધરી। અમદાવાદમાં બાળ તસ્કરીના કેસમાં મોટો ખુલાસો। 10 થી 15 લાખમાં બાળક વેચતા હોવાનો ઘટસ્ફોટ। આરોપીની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા। એજન્ટો નર્સિંગ હોમ સાથે મળીને ચલાવતા હતા રેકેટ। બાળકની ઉંમરના આધારે બનાવતા નકલી ડોક્યુમેન્ટ્સ। ઉઘડ શિખર પર ધજા ફરકાવવા મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। 2 અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો। શ્રીનાથજી દલીચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા કરાઈ હતી ફરિયાદ। અમદાવાદમાં નશાકારક પદાર્થોના વેચાણ વિરુદ્ધ પોલીસે કરી લાલ આંખ। વટવા પોલીસે 10 લાખના ગોગો સ્મોકિંગ કોન સાથે એકને ઝડપ્યો। રઘુવીર પ્લેટિનિયમ એસ્ટેટ વટવા પોલીસે પાડ્યા દરોડા। અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી પકડાઈ। મુસાફર પાસેથી 96 લાખની સોનાની લકડી ઝડપાઈ। દુબઈથી આવતી ફ્લાઇટમાંથી ઝડપાઈ દાણચોરી। કસ્ટમ વિભાગે આ અંગે વધુ તપાસ કરીને કાર્યવાહી શરૂ કરી। સોનાની તસ્કરી બાદ સુરત એરપોર્ટ પરથી ગાંજાનું નેટવર્ક પકડાયું। બેંકોકથી આવેલી ફ્લાઇટમાં ₹8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 પેડલર પકડાયા। હરિયાણાના 3 અને ઉત્તર પ્રદેશના 1ની ધરપકડ કરાઈ। રાજકોટમાં ખૂંખાર ગેંગનો આરોપી પોલીસ પકડમાં આવ્યો। મુરગા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગના કેસમાં પોલીસને મુરગા ગેંગના મુખ્ય સૂત્રધારને પકડવામાં સફળતા મળી। કેસમાં બંને ગેંગના 37 આરોપીઓની ધરપકડ કરાઈ। રાજકોટમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોને હાલાકી। ખેડૂતો ડુંગળી મફતના ભાવે વેચવા મજબૂર બન્યા। 60 થી 70 રૂપિયા પ્રતિમણ ડુંગળીનું વેચાણ। ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ। આવક સામે ખરીદી ઓછી થતી હોવાનો દાવો। જામનગરના ધરાનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 20 થી વધુ કેસ નોંધાયા। ગંદુ પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી હોવાનો સ્થાનિકોએ કર્યો દાવો। શહેરના અનેક વિસ્તારોમાં શુદ્ધ પાણીનો અભાવ હોવાનો આક્ષેપ। વહેલી તકે શુદ્ધ પાણી પહોંચાડવાની સ્થાનિકોએ કરી માંગ। ભર શિયાળે વાતાવરણ પલટાશે। 2 પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાના કારણે વાતાવરણ પલટાશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી। જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી। તો ગુજરાતમાં 4 દિવસ ઠંડીનું જોર।
ઉત્તરાખંડમાં પણ વરસાદ સાથે હિમવર્ષાની આગાહી કરાઈ. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે તાપમાન શૂન્યથી નીચે. વિક્ષેપોની અસરથી આગામી દિવસોમાં ઉત્તર ભારતના હવામાનમાં ફેરફારની ધારણા. પાડોશી રાજ્ય રાજસ્થાન સહિતમાં તાપમાન ઘટશે. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ નાથાટોપ અને તેની આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઈ. બરફની મજા માણવા દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી. રાજધાની શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીર ખીણ શીતલહેરની ઝપેટમાં. રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થવાના કારણે જનજીવન ઠપ થયું. દાલ સરોવરના કિનારાના ભાગોમાં બરફની પાતળી પરત જામી. દિલ્હીમાં નેશનલ હાઈવે 8 પર વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને ઓછી થઈ. મુસાફરી કરતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદ જોવા મળી. તમિલનાડુના મયિલાદુથુરાઈમાં વહેલી સવારે ભારે ધુમ્મસ જોવા મળ્યું. ગાઢ ધુમ્મસના કારણે માર્ગો પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ. હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોએ લાઇટો ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી. તમિલનાડુના કુડુલોરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. હાઈવે અને મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સુરક્ષા માટે વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં વહેલી સવારે ભારે ધુમ્મસ જોવા મળ્યું. આઈટી કોરિડોર ગણાતા ઓએમઆર અને દરિયાકાંઠાના ઈસીઆર વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ. વિઝિબિલિટી ઘટી જતા વાહન વ્યવહાર પર માઠી અસર. ચેન્નઈ એરપોર્ટ ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ ખોરવાઈ. ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ. વિમાનની સેવાને અસર. ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગમાં વિલંબ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કડકડતી ઠંડીની લહેર. બર્ફીલા પવન અને ભારે ઠંડી વચ્ચે દાલ લેકના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ. પ્રવાસીઓએ પ્રકૃતિના સૌંદર્યની મજા માણી. ઠંડીના કારણે જનજીવન થયું પ્રભાવિત. તમિલનાડુના થોથુકુડીમાં આવેલું પોર્ટ પક્ષીઓ માટે બન્યું નવું સરનામું. વિવિધ જાતિના સ્થાનિક અને યાયાવર પક્ષીઓની સંખ્યામાં મોટો ઉછાળો. ભારે વરસાદના કારણે આસપાસના જળાશયોમાં પાણી ભરાતા પક્ષીઓની ગતિવિધિમાં વધારો થયો. મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ પોલીસ એલર્ટ મોડમાં. પોલીસે ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. એસઓજી, બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરાઈ. મોરારી બાપુએ દ્વારકામાં વ્યાસપીઠ પરથી યુએસએ તાજેતરમાં જારી કરેલા ભારતના નકશાના વખાણ કર્યા. નકશામાં પીઓકે અને અક્સાઈ ચીન સહિત સમગ્ર જમ્મુ અને કાશ્મીરને ભારતના અભિન્ન ભાગો તરીકે દર્શાવાયો. બીજી તરફ પંચમહાલમાં ઘોગંબાના રીછવાડીમાં બારિયા સમાજનું સ્નેહ મિલન યોજાયું. સામાજિક પ્રગતિ માટે શુભ અશુભ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અટકાવવા 14 મહત્વના ઠરાવો કરાયા. નિયમોનું ચુસ્તપણે સમાજ બંધુઓએ પાલન કરવા કરાયો અનુરોધ. લગ્ન અને મરણના પ્રસંગોમાં ખર્ચ ઘટાડવા કડક નિયમો લાગુ કરાયા. સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગે થતા આડેધડ ખર્ચ પર પ્રતિબંધ મુકાયો. નિર્ણયોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીની ચીમકી. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા કોડીનારના વિવિધ ગામોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો. ખાટલા બેઠક યોજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન કાયદા વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા. ભારત પાકિસ્તાનની મેચ અંગે મોટા સમાચાર. T20 વર્લ્ડ કપમાં રમવાના આપ્યા સંકેત. ભારત સામે રમવાના પીસીબીએ આપ્યા સંકેત. આઈસીસી સાથે બેઠક બાદ પીસીબીનું વલણ બદલાયું. જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો. પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચ યોજાઈ. ગીતા રબારી, ફિલ્મ લાલુના કલાકાર રીવા રાછા અને કરણ જોશી પણ જોડાયા. સાંસદ પૂનમબેન માડમ સહિતના રાજકારણના ખેલાડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ કરતા જોવા મળ્યા. અંડર 19 ક્રિકેટ ટીમની ખેલાડીનું કરાયું સ્વાગત. વલસાડના જોજવાના રહેવાસી હેનિલ પટેલ પોતાના વતન પહોંચ્યા. ધરમપુર ચોકડી પર હેનિલ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. વિશ્વ ચેમ્પિયન બની ઘરે પરત ફરેલા હેનિલ પટેલને આવકારવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. મોડાસાના ક્રિકેટર કિલન પટેલનું વતનમાં ધમાકેદાર સ્વાગત. કિસાન સર્કલથી ઉમિયા મંદિર સુધી 3 કિલોમીટરનો રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં ક્રિકેટ સમર્થકો ઉમટી પડ્યા. મોડાસામાં દેશભક્તિના ગીતો સાથે જશ્નનો માહોલ.
તમિલનાડુના મદુરાઈમાં જલ્લીકટ્ટુ કાર્યક્રમનું થયું આયોજન. શણગારેસા આખલાઓ સામે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાનો ઉત્સાહ સાથે મેદાનમાં ઉતર્યા. લોકોએ તમિલ સંસ્કૃતિની ઓળખ ગણાતી પરંપરાગત રમતનો આનંદ માણ્યો. જમ્મુ કાશ્મીરના બાની વિસ્તારમાં ડોક્ટર રમેશ્વરે સરથલ વિન્ટર ફેસ્ટિવલનો થયો શુભારંભ. હિમવર્ષાના મનોહર માહોલ વચ્ચે પ્રવાસીઓએ સ્ટોલ, સ્થાનિક વ્યંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો. પ્રવાસનને પ્રોત્સાહન આપવા મહોત્સવનું આયોજન. ઉત્તર પ્રદેશના સંભલમાં હિન્દ ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડ પર ડોગ શો યોજાયો. શોમાં જર્મન શેફર્ડથી લઈને લેબ્રાડોર સહિત 100થી વધુ શ્વાનોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું. લગભગ 10 વર્ષ બાદ ઓલ ઇન્ડિયા લેવલ પર ડોગ શોનું થયું આયોજન. ઉત્તરાખંડ ચમોલીમાં વિન્ટર કાર્નિવલ અને નેશનલ સ્કીઇંગ ચેમ્પિયનશિપ તૈયારીઓ પૂરજોશમાં. પ્રવાસન સ્થળ ઓલીમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી થશે આયોજન. 10 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ રાજ્યોની ટીમ પહોંચશે ઓલી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ બાદ સેનાનું સર્ચ યથાવત. શત્રુ વિસ્તારમાં ગાઢ જંગલોમાં સુરક્ષા દળોનું કોર્ડન ઓપરેશન યથાવત. જંગલોમાં છુપાયેલા આતંકીઓને શોધી કાઢવા સમગ્ર વિસ્તાર સેનાની છાવણીમાં ફેરવાયો. રાજકોટ કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ. પોસ્ટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર સાધ્યું નિશાન. કહ્યું, મીટિંગમાં જૂના કોંગ્રેસીઓ આવવા તૈયાર નથી. શહેર પ્રમુખને પદ છોડવાની આપી સલાહ.